હરિ કી હરિનું ચરણ છે ત્યાં. આપણે ત્યાં 4 કુંભ મેળા ભરાય છે. મહાકુંભ છે ને, પ્રયાગ, ઉજ્જૈન, હરિદ્વાર. હરિદ્વારમાં કુંભ થાય, નાસિક, ઉજ્જૈન. આ 4 જગ્યાએ એટલે કે જ્યારે દેવતાઓ અને દાનવોનું જ્યારે યુદ્ધ થયું ત્યારે ઓલું અમૃતના અમે લઈ એમાંથી અમૃત થોડુંક પડ્યું હતું. એ 4 જગ્યાએ પડ્યું હતું એટલે ત્યાં કુંભ થાય. અહીંયા અમૃત સાક્ષાત છે. અને જે એક હરિદ્વારમાં પડ્યું એ જ હરિકી પૌઢી, ત્યાં જ અમૃત પડ્યું હતું. એટલે ત્યાં સ્નાનનું વધારે મહત્વ છે. ત્યાં અમૃત પણ છે અને ભગવાનના ચરણ પણ છે, ત્યાં ગંગાજી પણ છે. એટલે આરતી કરવા જઈએ આપણે. अब ये जानकारी लेके जाओगे ना, ज्ञान लेके, फिर स्नान का महत्व और समझो. पहला दिन में जाता और उसके भी बाद अब उसके भी नियम है. એવું નહીં કે હવે અહીંયા આવ્યા સીધું. યાદ રાખજો, સ્થાનના અધિષ્ઠાતા દેવતાઓની આજ્ઞા વગર સ્નાનનો અધિકાર નથી. સ્નાનના દેવતાઓ અધિકાર, ત્યાં સ્થાનના દેવતાઓનો અધિકાર હોવો જોઈએ. મોરબીથી અમે મોરબીથી, તમે બધા બરોડાથી આવ્યા, તમે પાદુકા પહેરીને આવ્યા, એ સારી વાત છે. પણ હવે જ્યારે જાવ ને ગંગાજી, ત્યારે તમે પાદુકા આશ્રમે મૂકીને જજો. આ પેલો નિયમ. સ્નાન માટે જાઓ, સ્નાનાર્થ યાગ જ છે. જ્યારે સ્નાન માટે જાઓ તો પાદુકા પહેરીને નહીં જવાનું. પાદુકા પહેર્યા વગર જાવ ને અને ગંગાજીની સામે જઈ, એટલે કે ગંગાજી જેટલે દૂર હોય ત્યાં એક ડગલે એક અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય. અને જો પાદુકા પહેરો તો બધું નષ્ટ થઈ જાય. પાદુકા પહેર્યા વગર જવાનું. એક ડગલે જે ગંગાજીની બાજુ તમે જાઓ, તમે આશ્રમેથી નીકળો અને જેટલા ડગલા ચાલો એટલા અશ્વમેઘ યજ્ઞનું ફળ છે. ઓર એ ભી નહીં ત્યાં જાય એટલે સીધું હર હર ગંગે, એમ નહીં. પેલા ત્યાં સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ, સૂર્યનારાયણને પગે લાગવું જોઈએ, તીર્થને પગે લાગવું જોઈએ, આચમન કરવું જોઈએ, પ્રાણાયામ થાય તો પ્રાણાયામ કરાય, સંકલ્પ કરવો પડે. કાંઠાના ગોર હોય, ત્યાંના ભૂદેવ હોય, કમસે કમ એની પાસે સંકલ્પ, આપને ન આવડે તો એની પાસે બેસાય, પેલા ગંગાના મહિમા વિશે પૂછાય, થોડું ગંગાજી વિશે પૂછાય, પછી સંકલ્પ કરી અને સંકલ્પ કર્યા પછી તમે પગે લાગી અને પછી સ્નાન કરવાનો અધિકાર. અને એ સ્નાન કરો તો પછી મુક્તિના અધિકારી છે આ સ્નાન કરવાથી. અને બીજું, ટુવાલ લઈને નહીં જવાનું, શેમ્પુ લઈને નહીં જવાનું. જે જલ ગંગાજીનું આપણા ઉપર હોય એના ટીપા જ્યાં સુધી સુકાય નહીં તો સમજો ત્યાં સુધી, જેટલા સમય સુધી, જેટલી ઘડી સુધી એ જલ રીએ છે એટલા યુગો સુધી આપણા પિતૃની મુક્તિ પાકી છે. ગંગાજીએ વચન આપ્યું છે. પણ આપણે આમ ઓલા લોહી નાખીને એટલે પિતૃ બિચારા એમ કે મુક્તિ લેવા દે. ધુબાકો ન મરાય, જેમ સ્વિમિંગ પુલમાં જાય ને એમ નહીં, ગંગાજીનું મહત્વ પ્રણામ કરીને જવું પડે. તો અહીંયા ઘણા બધા સ્થાન છે, એ બધે જજો. પણ એ યાદ રાખજો કે અહીંયા જાવ ને તો મર્યાદામાં જજો, મર્યાદાનો ભંગ ન થાય. કારણ કે આપણે વિકૃતિ વાળા નથી, આપણે સંસ્કૃતિ વાળા છીએ.